હું જેબી ગઢવી, એસીપી ટ્રાફિક, રાજકોટ સિટી। આ ટૂંક સમયમાં આ સાંઢિયા પુલને તોડી અને એને વધારે પહોળો બનાવવાનું કામ ચાલુ થનાર છે, જેના સંદર્ભે હું મારી સાથે પીએસઆઈ રાણા, પીએસઆઈ ચારણ, પીએસઆઈ પરમાર અને સિટી એન્જિનિયર રાવલ સાહેબ છે એ અહીંયા આવેલા છીએ। અમે અત્યારે પ્લાનિંગ એ રીતનું કરી રહ્યા છીએ કે જેથી કરીને લોકોને, રાજકોટ શહેરના લોકોને મિનિમમ હાલાકી પડે, તો એના માટેના ડાયવર્ઝન અને આ દાખલા તરીકે આ ભોમેશ્વરવાળો રસ્તો છે, તો અહીંથી અમે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ, એવું જાહેરનામું બહાર પડાવી રહ્યા છીએ કે અહીંથી ફક્ત 2 વ્હીલર જઈ શકશે, બાકી બીજા વાહનો માટે 3 વ્હીલર ને 4 વ્હીલર માટે પ્રોહિબિટેડ રહેશે। એ આમ રેલનગર થઈ અને જઈ શકશે, બરાબર। તો આ રીતનું અમે આ પ્લાનિંગ છે એ હાલ કરી રહ્યા છીએ। તો જે ટ્રકો હોય છે તે અહીંથી આવતા હોય છે, તો એને ટ્રકોનું તો આમ બી જાહેરનામું ભારે વાહનનું છે જ તે, એટલે એનો તો કોઈ પ્રશ્ન જ નથી। એટલે આમ બી અહીંયા ગટર હતી જ તે ઉપરનું જે છે ગટર, એટલે અહીંયા 4 વ્હીલર હેવી વાહનોને તો આમ બી પ્રવેશની મનાઈ જ છે। તો ઘણી વાર આ ટ્રકો અહીંથી નીકળતા હોય છે ત્યારે નહીં, ટ્રકો ગટર છે એટલે ટ્રકો અહીંયા નીકળતા જ નથી।